વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી કંઈ બનાવી હોય ને તો મારા ચેનલ ઉપર વિઝિટ કરજો। તો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલ વિનાસ ક્રિએશન ગુજરાતીમાં। આજે આપણે બનાવીશું વધેલી ખીચડીમાંથી ગરમ નવો નાસ્તો। તો ચાલો બનાવવાનું શરૂ કરી। અહીં મિક્સીનું જાર લઈ લીધું છે અને વધેલી ખીચડી લઈ લીધી છે, જેને મિક્સીના જારમાં ઉમેરી દીધી છે। હવે તેનામાં આપણે 1/4 કપ જેટલી ઉમેરી દેવાની છે સોજી એટલે કે રવો, અને થોડો નાનો ટુકડો એવો અદરકનો સમારીને લઈ લઈશું, અને એક તીખું લીલું મરચું લઈ લઈશું। વધારે તીખું ખાતા હોય તો 2 મરચાં પણ એડ કરી શકો છો। હવે આપણે અહીં લઈ લેવાનું છે દહીં। તો અહીં મેં થોડું એવું ખાટું દહીં લીધું છે। જો તમારા પાસે દહીં ન હોય તો અહીં તમે ખાટી છાશનો પણ ઉપયોગ કરી શકો છો, અને ખાટી છાશ ખાટું દહીં ન હોય તો તમે મોળું પણ લઈ શકો છો। ખાટું હશે તો ટેસ્ટ વધારે સારું એવું આવશે। હવે બધું જ આપણે અહીં પીસી લીધું છે। તમે જોઈ શકો છો કે બેટર આપણે આ રીતનું ઘાટું રાખવાનું છે, તેનામાં બહુ પાણી કે કંઈ એડ નથી કરવાનું। હવે આપણે તેનામાં સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું ઉમેરી દઈશું। ખીચડીમાં ઓલરેડી આપણે મીઠું ઉમેરતા હોઈએ છીએ એટલે ઓછું જ મીઠું ઉમેરી દેવાનું છે। હવે ત્યાર પછી આપણે ગેસ ઉપર પેન લઈ લઈશું, અને પેનમાં આપણે થોડું એવું તેલ લગાવી લઈશું, અને ગેસની ફ્લેમ અત્યારે ફાસ્ટ છે। અને હવે આપણે આ જે બેટર બનાવીને રાખ્યું છે ખીચડીનું, તે આપણે અહીં એડ કરી દઈશું। તો અહીં આપણે ઘાટું જ કરવાનું છે। જો એકદમ પાતળું બેટર તમે કરી નાખશો તો જલ્દી એ અહીં ઉથલશે નહીં। હવે તમે અહીં જોઈ શકો છો કે મેં અહીં લઈ લીધા છે શિમલા, સાથે સાથે કટ કરેલી ડુંગળી, સાથે સાથે ટમેટું લીધું છે, અને એક બીટને મેં ખમણી લીધું છે। જો તમે બાળકો માટે આ નાસ્તો બનાવતા હો તો અહીં બીટ જરૂરથી ઉમેરજો, કારણ કે બીટ જે છે એ થોડો ટેસ્ટ અલગ આપે છે, તેનામાં મીઠાશનો ભાગ હોય છે, એટલે આ જે રેસીપી છે થોડી એવી સ્વીટ બનશે। અને જો તમારા માટે બનાવતો હો તો અહીં બીટ ન ઉમેરતા, અને જો પસંદ હોય તો તમે બીટ ઉમેરી શકો છો। તો અહીં મેં બધા જ વેજીટેબલ ઉપર એડ કરી દીધા છે, જે મારા ઘરમાં અવેલેબલ હતા તે। તો અહીં તમે તેનામાં ગાજર પણ ઉમેરી શકો છો। હવે બધું જ ઉમેર્યા બાદ આપણે લાસ્ટમાં ધાણાભાજી ઉમેરી દેવાની છે, અને એકદમ ચટપટું જોઈતું હોય તો અહીં ચાટ મસાલો ઉપરથી ભભરાવી દેવાનો છે, એટલે એકદમ સરસ એવું ટેસ્ટી નાસ્તો બની જશે। હવે એક સાઈડથી શેકાઈ જાય એટલે હળવા હાથે આપણે અહીં તેને પલટી દેવાનું છે, અને બીજી સાઈડ પણ આપણે તેને શેકી લઈશું। તો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી અને 5 જ મિનિટમાં બની જાય એવો આજે આપણે બનાવ્યો છે વધેલી ખીચડીમાંથી નવો નાસ્તો, કે વધેલી ખીચડીમાંથી તમે તેના ચીલા પણ કહી શકો। તો ફ્રેન્ડ્સ, અહીં આપણા ચીલા બનીને રેડી છે, તેને આપણે ડીશમાં સર્વ કરીશું। તો ગ્રીન ચટણી, સોસ કે પછી દહીં સાથે આ રેસીપી ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ ટ્રાય કરો મારી આ રેસીપી, અને કેવી બને છે કમેન્ટમાં જરૂરથી કહેજો। વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો। ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જાજો। ફરી મળીશું, ત્યાં સુધી આવજો બધા। જય શ્રી કૃષ્ણ। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।